છે એમાં જે તમે 4 અલગ દાનશીલ તપ અને ભાવની રેમેડી આપો છો, તો દાનનું એસ્ટ્રોલોજી સાથે દાનનું શું મહત્વ છે? હા, એવું છે, ધારો કે કોઈને બુધ સાવ ખાડાનો છે, બુધ નીચનો છે, બુધ હલકો છે, પોતાનો બિઝનેસ કરવો છે અને એમાં બુધ જરૂરી છે, બુધનો ગ્રહ જરૂરી છે, તો આપણે શું કહીશું કે ભાઈ બુધનો કલર કયો છે, તો ગ્રીન કલર છે બુધનો, તો બુધ માટે છે એને ગાયને ઘાસ આપવાનું કહીશું આપણે. હવે એની શક્તિ ઓછી છે કે ભાઈ બહુ શક્તિ નથી, તો ભાઈ રોજ 5 રૂપિયાનું જ ઘાસ આપને, આપણે ક્યાં કહીએ છીએ રોજ મણ આપે, તો બુધ માટે છે તો આપણે ગાયને ઘાસ ખવડાવવાનું કહીશું. પછી કોઈને ગુરુ નબળો છે અને ગુરુની દ્રષ્ટિ તો બહુ જ જરૂરી છે, અને દરેકના જીવનમાં અમુક સ્થાન પર, એમ કે સપ્તમ સ્થાન પર, પંચમ સ્થાન પર, એ 2 સ્થાન ઉપર તો ગુરુની દ્રષ્ટિ અત્યંત આવશ્યક છે. તો જેને ગુરુની દ્રષ્ટિ એવા સ્થાન પર નથી, અથવા ગુરુ ખાડામાં પડ્યો છે, ગુરુ નીચનો છે, તો એવા લોકો શું કરે? તો ગુરુને લગતા દાન કરી શકાય છે. તો કે ગોળનું દાન કર્યું છે, તો ગોળ છે એ ગાયને ખવડાવો, એટલે ગાયને તમારા હાથમાં રાખીને ગોળ ખવડાવો. ગાય જ્યારે ગોળ ખાય છે ને, ગાયની જીભ છે ને એ થોડી કરકરી છે, એ તમારા હાથ બી ચાટી જશે. એ વખતે તમારા હાથની અંદરમાં જે બી ખરાબી છે ને, આપણે રેખા કહીએ છીએ ને, હાથની રેખા, એ ખરાબી બધી ગાય લઈને જતી રહે છે. એટલે તમારી પાસે જે પણ તમારા શું કહેવાય કે ખરાબ પરિણામો તમને પડવા આવવાના હતા, એ બધા ભૂસાઈ જાય. એટલે ગાયને દાન પણ થઈ ગયું, ગોળનું દાન થઈ ગયું, ગાયનું મીઠું મોઢું થયું, અને ગાય દ્વારા તમારી જે પણ ખરાબી હતી એ તમારી રેખા, તમારી હસ્તરેખામાંથી બધી ખરાબી એ દૂર ચાલી ગઈ. એટલે દાનનું દાન થયું, ગાયને સંતોષ પણ થયો. તો એવી રીતે પછી પીળા કલરનું દાન છે, તો એમાં ગુરુના ગ્રહ માટે આપણે પીળા કલરનું દાન આપવાનું કહેતા હોઈએ છીએ. તો પીળા કલરના દાનની અંદરમાં કોઈ ગરીબ આવ્યું છે તો ખાલી આટલું એવું એક ચણાના લોટનો નાનકડો લાડવો આપી દો, સિંગ ચણાના ચણા આપી દો તો પણ ચાલે. દાન આપવા માટે એવું જરૂરી નથી કે તમે મણનું દાન આપો, તમે કણનું પણ દાન આપી શકો છો. છેવટે કીડિયારું પણ પૂરશો. ઘણીવાર ઘણા લોકો એમ કે મગજ ઠેકાણે નથી રહેતું, પછી આમ કેવું લાગે કે એ વ્યક્તિનું જજમેન્ટ પાવર સેટ પણ ના હોય. એક બુક અહીંથી અહીં મૂકવા આપ્યું હોય તો ઘડીક અહીંયા મૂકશે, અહીંયા મૂકશે, અહીંયા મૂકશે. એક ચા 1 કપ કરવાની હોય તો બેન 3 વખત ચાની અંદરમાં ખાંડ નાખે ત્યારે એને ઠેકાણું પડે કે હા હવે બરાબર ચા થઈ. એટલે તે વ્યક્તિ ખાલી ચા બનાવતી હોય ને એના ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિનો ચંદ્ર કેવો હશે, નબળો હશે કે સબળો હશે, એના ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિને જજમેન્ટ નથી બરાબર. એક વસ્તુ અહીંયાથી મૂકવાની કીધી હોય તો 10 વખત અહીંયા મૂકે, એના ઉપરથી ખબર પડતી કે આ વ્યક્તિનો ચંદ્ર નબળો છે. તો એવા વ્યક્તિને ચંદ્રનો જાપ આપી શકાય. હવે ચંદ્રને લગતી સફેદ વસ્તુનું દાન પણ આપી શકાય કે ભાઈ તું એક કામ કર, કીડિયારું પૂરજે, ચોખાનો લોટ છે એની અંદરમાં સાકર મિક્સ કરજે અને રોજ 1 ચમચી કીડિયારું તારા ઘરની બહારની સાઈડ ઉપર ક્યાંક છાંયડાની અંદરમાં કોઈ ઝાડની નીચે ક્યાંક જઈને તું મૂકી આવજે, તો લાખો કીડીઓ એનાથી ધરાઈ રહેશે. તો એ કીડી પણ આપણા જેવો જીવ છે, તો એને પણ એક અન્નદાનનું પુણ્ય થશે ને, એ જે પુણ્ય થશે ને એ તમારા ગમે એવા સ્ટાર ડાઉનમાં હશે ને એ અપમાં લાવી દેશે. તો એવી રીતે નાનકડું એવું કીડિયારું પૂરવાનું પણ પુણ્ય છે. કબૂતરને મગ આપો તો પણ બુધનું દાન થઈ જાય છે. પછી એ સિવાય તમે પૂજાની વાત પણ કરી શકો છો.